નમસ્કાર. જય જોહાર, જય આદિવાસી. આજના વિશ્વ આદિવાસી દિવસના પાવન પર્વ પર અહીં ઉપસ્થિત મારા આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો તેમજ યુવા મિત્રો તેમજ સમાજના અગ્રગણ્ય, સમાજના આગેવાન, સમાજના પ્રમુખ ધીરુભાઈ ઢોડી, સમાજના આગેવાન અને હલપતિ સમાજના પ્રમુખ વિકીભાઈ, ભાવિકભાઈ તેમજ મારા પરમ મિત્ર દિનેશભાઈ ઢોડી, સુનિતાબેન અને નગરપાલિકાના ઉપાધ્યક્ષ, આપ સૌને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખરેખર કહું તો મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની ખૂબ જ તજવીજ હતી અને ખૂબ જ મને ઉત્સાહ હતો અને ઉમંગ પણ હતો કે હું મારા આદિવાસી ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહું અને આ કાર્યક્રમમાં સહભાગી બનું. પરંતુ આપ સૌએ મને આપણા પ્રદેશની જવાબદારી સોંપી છે અને આ જવાબદારીનું હું 100% જવાબદારીપૂર્વક નિભાવવાની કોશિશ કરી રહ્યો હોય. આજે દિલ્હી ખાતે પાર્લામેન્ટમાં આપણા વિસ્તારના બે મુખ્ય અગત્ય બાબતના સવાલો પટલ પર આવી રહ્યા છે, જેથી હું આજે આપના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકું તેવી સંભાવનાઓ ન હતી. મેં ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ પ્રદેશની જવાબદારી હોવાના કારણે અને તમે જ આપેલી જવાબદારી હોવાના કારણે હું આપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકું એમ નથી. તો મારી અનંત શુભકામનાઓ અને મારી દુઆઓ તમારા સાથે છે. હું ભગવાન પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે આપ સૌને ભગવાન પરમાત્મા હંમેશા ખુશ રાખે અને આપણો સમાજ દિનોદિન તરક્કી કરતો રહે. મને ખૂબ જ દુઃખ થયું જ્યારે જાણવા મળ્યું કે પ્રશાસન દ્વારા આપને સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આપેલો હોલ કેન્સલ કરી દેવાયો. પણ તમે નારાજ નહીં થતા. એ વિરોધી માનસિકતા ધરાવતો પ્રશાસક અહીં બેઠો છે ત્યારથી જ આપણી આદિવાસી સમાજનું વારંવાર અપમાન કરતો જ રહ્યો છે. તમે જાણો જ છો, આપણા સમાજનો આદિવાસી હોલ બનાવવામાં આવેલો હતો અને આ જ્યારથી પ્રશાસક આવ્યો એની મનસા હંમેશા આદિવાસીઓને દબાવવાની અને કુચલવાની રહી હોય એવું મને વારંવાર લાગ્યું જ છે. એમણે પ્રથમ આપણા સમાજનો હોલ આપણા પાસેથી લઈ લીધો અને આપણા આદિવાસીઓ ઉપર વારંવાર અત્યાચાર અને અન્યાય કર્યા છે. તમે જાણો જ છો કે આજે દાદરાનગર હવેલીમાં ઘણા બધા આદિવાસીઓ જેમ કે SS બોયા સાહેબ, જિગ્નેશ કાછાજી, પછી તમે જાણો જ છો એક કંડક્ટરને કામ કરતી આપણી બિચારી આદિવાસીની દીકરીએ આત્મહત્યા કરી અને એક બિચારો પોતાનું ઘર બચાવવા નીકળેલો દયાત ફળિયાનો જયંતિભાઈ બરફ, જેને પણ પોતાનું ઘર બચાવવા માટે પોતે આગ લગાવી દીધી ને પોતાનું જીવન સમાપ્ત કરી દીધું. પણ આ નિર્દય પ્રશાસનને કોઈ દયા નહીં આવી, છતાં તેનું ઘર તોડી નાખ્યું. આવા આપણા આદિવાસીઓ પર વારંવાર અત્યાચાર અને અન્યાય થયા જ છે. તમે જાણો જ છો, આદિવાસી સમાજનો ગૌરવ ગણાતા મોહનભાઈ ડેલકરજીએ શા માટે આત્મહત્યા કરવી પડી, એમણે શા માટે શહાદત આપવા પડી, તેના માટેનો જવાબદાર વ્યક્તિ કોણ છે આપ સૌ જાણો જ છો. આ મેલી મુરાદનો વ્યક્તિ હંમેશા આદિવાસી સમાજને કુચલવા જ માંગે છે. આપણા આદિવાસીઓના કંઈ કેટલા લોકોના ઘરો, મકાનો, દુકાનો બેદરકારીથી અને બેદર્દીથી અને એમણે તોડી દીધા છે. તમે જાણો જ છો અને આ આપણી લડાઈ હંમેશા આપણે લડી જ છે. હું તમારો ભાઈ છું, તમારો મિત્ર છું, તમારો જ નેતા છું. હું તમને વાદો કરું છું કે હવે આ બધા અત્યાચારો અને અન્યાય સહવાનો સમય ચાલી ગયો છે. હું તમારા માટે, તમારા હક અને અધિકારની તમામ લડાઈ લડવા માટે પ્રતિબદ્ધ છું. હું આપને વિશ્વાસ અપાવવા માગું છું કે મારા આદિવાસી ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો અને યુવાન મિત્રોને મારા રીતે કોઈ પણ કાળે અન્યાય કે અત્યાચાર થશે નહીં. હું આપને વિશ્વાસ અપાવવા માગું છું કે આ તમારો દીકરો તમારો છે, તમારો જ નેતા છે અને ભવિષ્યમાં જ્યારે પણ તમને મારી જરૂર પડશે ત્યારે હું તમારા સાથે ઊભો રહીશ, તમારા સાથે રહીશ અને તમારા ડગલેથી ડગલે મલાવીને, કંધેથી કંધો મલાવીને હું આ સમાજની પ્રગતિ અને ઉન્નતિ માટે આગળ આવીશ. તમને એક બીજી વાત કરવાની છે. આજે ઝરી ખાતે ભગવાન બિરસા મુંડાજીનું એક સ્ટેચ્યુ અને પ્રતિમા આપણે અનાવરણ કરી છે.
તો ભગવાન બિરસા મુંડાજીનું આ પ્રતિમા જहाँ પણ સ્થાપિત કરવામાં આવી છે તે ઝરી વિસ્તારના ચોકને બિરસા મુંડાજી ચોક અને તે બ્રિજને જે ઝરીથી કચ્છી ગામનો બ્રિજ છે તે બ્રિજને બિરસા મુંડા સેતુ નામકરણ માટેનું આપણે તજવીજ કરશું અને આજથી જ આ ચોકને બિરસા મુંડાજી ચોક અને આ પુલને આપણે બિરસા મુંડાજી સેતુ નામથી આજે આપણે ડિક્લેર કરીએ છીએ અને જ્યાં પણ કાયદેકીય રજૂઆતો કરવાની હશે હું ચોક્કસ કરીશ. છેલ્લે એટલું જ કહીશ કે આ આદિવાસી દિવસના પાવન પર્વ પર આપ સૌને શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.